जो આગળનો ટોપિક છે એલસી દોલક પરિપથ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ મેળવો। આ 2 માર્ક્સનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી છે, લખી રાખજો। આ જે પ્રશ્ન છે એ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। આ ચેપ્ટરનો સૌથી વધારે અગત્યનો પ્રશ્ન। બીજા 2-3 પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી છે, પણ એ તમારા કટ થઈ ગયા છે, જે કોર્સમાં છે એમાંથી કટ થઈ ગયા છે। बाकी जूना कोर्स में एमांथी प्रश्नों વધારે પૂછાતા હતા। चलो अब आ प्रश्ननी शुरुआत करिए। ए पहला एलसी दोलक परिपथ कोने कहेवाय? एलसी दोलक परिपथ कोने कहीशुं आपणे? तो जो कोई कैपेसिटर ने विद्युत भारित कैपेसिटर महत्तम विद्युत भारित कैपेसिटर ने जेनो अवरोध शून्य होय तेवा इंडक्टर साथे जोड़ता बनता परिपथ ने एलसी दोलक परिपथ कहे छे। बहुत सिंपल है। जो एलसी दोलक परिपथ कोने कहेवाय? महत्तम विद्युत भारित कैपेसिटर ने अवगण्य अवरोध धरावता इंडक्टर साथे जोड़ता बनता परिपथ ने एलसी दोलक परिपथ कहे छे। एलसी दोलक परिपथ कहे छे। आने दोलक परिपथ केम कहेवाय ए बाबत हूँ छेल्ले बताईश। आमां आगळ एक टॉपिक आवशे एमां आई जशे। फरीथी जुओ, एलसी दोलक परिपथ कोने कहेवाय? महत्तम विद्युत भारी आ रीते सौथी वधारे महत्तम विद्युत भार होय अने चार्जिंग नी स्थितिमां होय कैपेसिटर। महत्तम विद्युत भारित कैपेसिटर ने अवगण्य अवरोध धरावता इंडक्टर साथे जोड़ता जे परिपथ बने एने एलसी दोलक परिपथ कहेवाय। बरोबर? हवे आगळ जो कैपेसिटर ए विद्युत क्षेत्र स्वरूपे विद्युतीय ऊर्जा तथा कैपेसिटर है ने ए बे प्लेट वच्चे विद्युतीय ऊर्जानो संग्रह करे अने इंडक्टर ए चुंबकीय ऊर्जानो संग्रह करे। ए बंने આગળના ચેપ્ટરમાં તમે ભણી ગયા। कैपेसिटर ए विद्युतीय ऊर्जा तथा इंडक्टर ए चुंबकीय ऊर्जा नो संग्रह करे छे। એટલે કેપેસિટર માં વિદ્યુતીય ઊર્જા સંગ્રહિત થાય, ઇન્ડક્ટર માં ચુંબકીય ઊર્જા સંગ્રહિત થાય। બરોબર? હવે આગળ જો હવે તમારે આ એલસી દોલક પરિપથ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ મેળવવું છે। તો ખાલી એટલું યાદ રાખો, અહીંયા તમારે વિકલ સમીકરણ મેળવવું હોય તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો। કિર્ચોફના નિયમનો ઉપયોગ કર દો એટલે તમને વિકલ સમીકરણ મળી જાય। પણ એ પહેલા કેટલીક બાબતો અહીંયા આપણે સમજવાની છે। પહેલા આપણે શરૂ કરીશું t 0 સમયે। t 0 સમયે મહત્તમ વિદ્યુત ભારિત એક કેપેસિટર C લીધો આપણે, એટલે કે t 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર t 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Qm છે। ટૂંકમાં કેપેસિટર તમે સંપૂર્ણ ચાર્જની સ્થિતિમાં લીધેલો છે। સૌથી વધારે વિદ્યુતભાર અહીંયા સંગ્રહિત થયેલો છે। જો Qm સંપૂર્ણ ચાર્જિંગની સ્થિતિમાં કેપેસિટર તમે લીધો। હવે કેપેસિટરને પરિપથમાં જોડતા આ કેપેસિટરને
મહત્તમ વિદ્યુતભાર કેપેસિટરને પરિપથની અંદર જોડી દીધો એટલે શું થાય પરિપથમાં જોડતા પરિપથ પૂર્ણ થાય આ પરિપથ પૂર્ણ બને છે અને તેથી આ જે વિદ્યુતભાર છે એ ગતિ કરીને ઇન્ડક્ટર મારફતે વહે છે એટલે એવું કહી શકાય આ વિદ્યુતભાર ધીમે ધીમે ઇન્ડક્ટર મારફતે આ બાજુ આવશે એટલે કે પરિપથમાં પ્રવાહનો વધારો થાય છે એટલે સમજો કેપેસિટરને પરિપથમાં જોડતા પરિપથ પૂર્ણ થાય છે અને કેપેસિટર પરનો વિદ્યુતભાર કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે છે જેવો કેપેસિટર તમે ઇન્ડક્ટર સાથે જોડી દો એટલે વિદ્યુતભાર ધીમે ધીમે આમ ઘટવા લાગે અને પરિણામે વિદ્યુતભાર ઘટવા લાગે તો એ બધો વિદ્યુતભાર આ બાજુ જાય ઇન્ડક્ટર બાજુ એટલે એના લીધે પરિપથમાં પ્રવાહ વધવા લાગે અને તેથી આ પ્રવાહ I વધે છે પ્રવાહ I માં વધારો થાય છે તો જો કોઈ t સમય પહેલા કયા સમયની વાત કરી 0 સમયની હવે થોડા સમય પછી કેવી સ્થિતિ હશે કોઈ t સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેપેસિટર પરનો વિદ્યુતભાર એ મહત્તમ હતો જો qm વધારે હતો મહત્તમ એ ઘટીને q થઈ જશે ધારો કે પહેલા 100 હોય જેવો કેપેસિટર તમે અંદર પરિપથમાં જોડો એટલે વિદ્યુતભાર ઘટવા લાગે 100 નો 90 થાય 80 થાય 70 થાય એટલે કોઈ સમયે આના પરનો વિદ્યુતભાર ધારો કે ઘટીને કેટલો થઈ જાય છે q એટલે કે 70 કે 60 અને એ વખતે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ અને ત્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I છે એ વખતે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે અહીંયાથી આના પરનો વિદ્યુતભાર ઘટીને q થઈ જાય અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I જેટલો થઈ જાય તો એ સમયે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ કિર્ચોફના નિયમ પરથી આ પરિપથને આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો શું લખાય જો અહીંયાથી શરૂઆત કરો તો પહેલા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા અહીંયાથી આમ જાઓ જો અહીંયા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો અહીંયાથી તમે આમ જાઓ એટલે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે અને પાછા આ બિંદુ પાસે પહોંચી જાઓ એટલે બરાબર શું લખાય 0 ફરીથી અહીંયાથી તમે શરૂ કરો એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vl અહીંયાથી આમ ગયા એટલે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vc અને બિંદુ એ છેડા પાસે પહોંચી ગયા તો બરાબર 0 કિર્ચોફનો નિયમ તમને સારી રીતે ખબર છે ચલો હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત EMF એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખતા હતા આપણે સૂત્ર L di/dt L આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખીએ છીએ આપણે -L di/dt અને કેપેસિટરના બે છેડા વચ્ચે q/c અને બરાબર 0 હવે યાદ રાખો આપણે શું કરવાનું હતું વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ મેળવવાનું હતું વિકલ સમીકરણમાં કેવી રીતે હોય ધારો કે q નું વિકલ સમીકરણ મેળવવું હોય તો દરેક પદની અંદર q જોઈએ આમાં પણ q જોઈએ આમાં પણ q જોઈએ તો એને q નું વિકલ સમીકરણ પાછું એમાં વિદ્યુતભારનો એકવાર વિકલન હોય પછી એક પણ વાર ના હોય વિકલન થયેલું હોવું જોઈએ તો આ એવું જ કંઈક સમીકરણ છે પણ આમાં q છે ને આમાં q નથી એટલે તમારે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ લાવવું હોય તો તમારે I ની જગ્યાએ જ્યાં I બરાબર -dq/dt લખાય કેમ -dq/dt લખ્યો કારણ કે સમય સાથે t સાથે q ઘટે છે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સમય સાથે ઘટે છે અને એના લીધે પ્રવાહ રચાય છે સમય સાથે વિદ્યુતભારમાં જે ઘટાડો થયો કેપેસિટરની પ્લેટ પરનો એના લીધે પ્રવાહ રચાયો એટલે I ની જગ્યાએ -dq/dt લખાય
તો તમે I ની જગ્યાએ અહીંયા જો તો તમે I ની જગ્યાએ આ -dq/dt મૂકી દો એટલે માઈનસ આગળ પ્લસ કરી દેશે એટલે L d/dt અને I ની જગ્યાએ -dq/dt માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયો પણ I ની જગ્યાએ dq/dt બરોબર વત્તા q/c બરાબર 0 બરોબર ચલો હવે આને કેવી રીતે લખાય તો L વડે છે ને આ સમીકરણને L વડે ભાગી નાખો L વડે ભાગતા બંને બાજુ L વડે ભાગી નાખો તો જો આ શું થાય L વડે ભાગી નાખો એટલે L ઉડી જાય અને આને શું લખાય બે વખત d છે એટલે d2q નીચે dt2 આ બાજુ L વડે ભાગો તો q/lc અને બરાબર 0 તો આ જે સમીકરણ આવ્યું એ તમે ધ્યાનથી જુઓ બંને પદની અંદર q છે એમાં પહેલા પદમાં q નું બે વાર વિકલન છે માટે આને કહેવાય LC દોલક પરિપથનું વિકલ સમીકરણ જે LC દોલક પરિપથનું વિકલ સમીકરણ છે આ LC દોલક પરિપથનું વિકલ સમીકરણ આવી ગયું હવે આ સમીકરણ કોના જેવું છે તો આપણે 11 માં એક સૂત્ર ભણી ગયા સરળ આવર્ત ગતિનું આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ શું હતું d2x/dt2 ω02x બરાબર 0 સાદું લોલક હોય સ્પ્રિંગ હોય એ બધાના જે દોલનો થતા હોય ને એ દોલનોને સરળ આવર્ત ગતિ કહીએ છીએ આપણે અને એ સરળ આવર્ત ગતિ માટેનું સમીકરણ આ પ્રકારનું આપણને મળતું હતું 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા તો આ સમીકરણ અહીંયા જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ પણ સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું જ છે અહીંયા સ્થાનાંતર દોલનો સ્થાનાંતરમાં ફેરફાર થાય તો આ વિદ્યુતભારમાં ફેરફાર થાય વિદ્યુતભારનો વધારો ઘટાડો થાય એટલે કે વિદ્યુતભારમાં દોલનો થાય એટલે આ પણ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે બરોબર તો એની અંદર ω02 આને સરખાવો આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા ω02 ની જગ્યાએ શું લખાય તો જો x ની જગ્યાએ q આ d2q/dt2 આ d2x/dt2 એટલે x ની જગ્યાએ q છે તો x ની જગ્યાએ q તો બાકીનો ભાગ શું રહ્યો ω02 બરાબર 1/LC બરોબર તો ω0 બરાબર આ વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળમાં 1 નો વર્ગમૂળ 1 જ થાય અને નીચે LC નું વર્ગમૂળ એટલે √LC જેને કહેવાય જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે મતલબ જે વિદ્યુતભાર છે ને એ આ પરિપથમાં આટલી આવૃત્તિ સાથે દોલન કરતો હશે કેવી રીતે દોલન કરે એ પણ આગળ આપણે સમજવાના છે તમે એટલું યાદ રાખો વિદ્યુતભારના દોલનની આવૃત્તિ કેટલી અહીંયા જે વિદ્યુતભાર દોલન કરે અહીંયા વિદ્યુતભાર પહેલા આ બાજુ આવે છે પછી પાછો આમ જશે કેવી રીતે જશે એ આગળના ટોપિકમાં જોઈએ છે આપણે તો અહીંયા જે વિદ્યુતભાર દોલન કરે છે એની કોણીય આવૃત્તિ એ આટલી આવૃત્તિથી દોલન કરતો હશે તમને રકમની અંદર ઇન્ડક્ટન્સ L આપેલો હોય અને કેપેસિટન્સ C આપી દીધો હોય તો એવા LC પરિપથમાં વિદ્યુતભાર કેટલી આવૃત્તિથી દોલન કરશે એ તમે મેળવી શકો કોણીય આવૃત્તિ બરાબર હવે આવૃત્તિ મેળવવી હોય તો આવૃત્તિ f બરાબર ω0 બરાબર 2πf લખાય આની જગ્યાએ લખાય 2πf 2π છેદમાં જાય એટલે 1/2π √LC જે અનુનાદીય આવૃત્તિ છે આ કોણીય આવૃત્તિ છે ને આવૃત્તિ છે આટલું લખો એટલે આ પ્રશ્ન LC દોલક પરિપથ માટે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ વાળો ભાગ પૂરો થાય ફરીથી સમજો શું કરવાનું છે ધ્યાન આપજો પહેલા LC દોલક પરિપથ કોને કહેવાય
તો વિદ્યુતભારિત અથવા મહત્તમ વિદ્યુતભારિત કેપેસિટરને અવગણ્ય અવરોધ દ્વારા ધરાવતા ઇન્ડક્ટર સાથે જોડતા જે પરિપથ બને તેને એલસી દોલક પરિપથ કહે છે. પહેલું કામ શું કરવાનું? t 0 સમયની સ્થિતિ લઈ લેવાની. 0 સમયે મહત્તમ વિદ્યુતભારિત કેપેસિટર છે એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ છે. જો કેટલો મહત્તમ એટલે QL. આ મેક્સિમમ માટે એમ લખેલો છે. હવે એવા કેપેસિટરને તમે ઇન્ડક્ટર સાથે જોડી દીધું. 0 સમયે ઇન્ડક્ટર સાથે જોડી દીધું. જેવો તમે જોડો એટલે પરિપથ પૂર્ણ થાય. પરિપથ પૂર્ણ થાય એટલે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટવા લાગે અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધવા લાગે. તો t સમયે શું થાય? 0 સમયની સ્થિતિ પછી t સમય તો આના પરનો વિદ્યુતભાર ઘટીને q થઈ જાય, ઓછો થઈ જાય એટલે q જેટલો થઈ ગયો અને આમાંથી વહેતો પ્રવાહ I જેટલો થઈ ગયો. તો એ વખતે એટલે t સમયે તમે અહીંયા કિર્ચોફનો નિયમ લાગુ કરો. કિર્ચોફનો નિયમ કેવી રીતે લાગુ પડાય? અહીંયાથી જો પહેલા આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને જે તે બિંદુએ પાછા આવો એટલે બરાબર 0. હવે ઇન્ડક્ટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -L/dt. કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q/c બરાબર 0. હવે જો વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ તમારે લાવવું હોય તો બંને પદમાં q જોઈએ. તો આમાં q કરવા માટે I ની જગ્યાએ શું લખાય? તો dq/dt પણ માઈનસ. કેમ માઈનસ? કારણ કે સમય સાથે અહીંયાથી જે વિદ્યુતભાર ઘટે છે, વિદ્યુતભારમાં જે ઘટાડો થયો એના લીધે પ્રવાહ રચાય છે. એટલે I બરાબર -dq/dt અહીંયા લખી દો અને જેથી આપણું સમીકરણ કેવું બનશે? આવું d2q/dt2 q/lc બરાબર 0. આને કહેવાય LC દોલક પરિપથનું વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ. જો LC દોલક પરિપથનું વિકલ સમીકરણ બરોબર, વિદ્યુતભાર q નું. હવે આગળ જો હવે આ સમીકરણ કોના જેવું છે? સરળ આવર્તનના સમીકરણ જેવું છે, આના જેવું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા પણ સરળ આવર્તન થતી હશે આ પરિપથમાં. કોની થતી હશે? તો વિદ્યુતભારની. તો વિદ્યુતભારની સરળ આવર્તનમાં એની આવૃત્તિ કેટલી હશે? આ દોલનો માટેની આવૃત્તિ. તો દોલનની આવૃત્તિ એટલે જો ω02 તો 1/LC. x ની જગ્યાએ q તો બાકીનો ભાગ ω02 કહેવાય. વર્ગ કાઢ નાખો વર્ગમૂળ થઈ જાય. તો આને કહેવાય અહીંયા જે વિદ્યુતભારો દોલન કરે છે એની કોણીય આવૃત્તિ. આવૃત્તિ લાવી હોય તો અહીંયા લખાય 2π, 2π છેદમાં જાય એટલે આવૃત્તિ પણ તમને મળી જાય. જો હવે આગળનો પ્રશ્ન શું છે? LC દોલક પરિપથ માટે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ લખો. એટલે આમાં ખાલી LC દોલક પરિપથના વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ જ લખવાનું છે અને એ લખ્યા પછી તેનો ઉકેલ જણાવો. ઉકેલ જણાવો એનો મતલબ શું? કે ધારી લો કે કોઈ t સમય એટલે કે અહીંયાથી 0 સમયે તમે કેપેસિટર ઇન્ડક્ટર સાથે જોડો. મહત્તમ વિદ્યુતભારિત કેપેસિટર તમે ઇન્ડક્ટર સાથે જોડી દીધું. ઉકેલનો મતલબ શું? કે 0 કોઈ 5 સેકન્ડ પછી જોડ્યા પછી 5 સેકન્ડ પછી કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર હશે? ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? એ તમે મેળવવા માટેના સૂત્ર મેળવવાના છે. 10 સેકન્ડ પછી આનો વિદ્યુતભાર કેટલો? આમાંથી વહેતો પ્રવાહ કેટલો? 15 સેકન્ડ પછી કેટલો? 20 સેકન્ડ પછી કેટલો? જુદા જુદા સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો, એના માટેના જરૂરી સૂત્ર આપણે અહીંયા મેળવવાના છે. એને કહેવાય ઉકેલ. બરોબર? હવે જો ડાયરેક્ટ પહેલા કહી દઉં તમને, ડાયરેક્ટ સૂત્ર કહી દઉં. તમને ખબર છે 0 સમયે આના પરનો વિદ્યુતભાર મહત્તમ છે. બોલો તો વિદ્યુતભારનું સૂત્ર cos વિધેય લખાય કે sin વિધેય લખાય? આના પરનો વિદ્યુતભાર મહત્તમ થી શરૂ થતું હોય તો કયો વિધેય આવે? cos વિધેય. cos ωt. આમાંથી વહેતો પ્રવાહ, આમાં જો કેપેસિટર જોડ્યો 0 સમયે ત્યારે આમાંથી કોઈ પ્રવાહ નતો વહેતો. કેપેસિટર જોડ્યા પછી પ્રવાહ વહેવાનું શરૂ થયું. એટલે 0 સમયે આમાંથી વહેતો પ્રવાહ 0 હતો. તો પ્રવાહ 0 છે એટલે 0 થી શરૂઆત થતી હોય એવું વિધેય કયું? તો sin વિધેય. તો આ બંનેના જવાબ આના પરથી લવાય. આ જવાબ થઈ ગયા. જો આ ડાયરેક્ટ તમને જવાબ પહેલા કહી દીધા મેં. ડાયરેક્ટ ખબર પડી જ જાય. આના પરનો વિદ્યુતભાર 0 સમયે મહત્તમ હતો. મહત્તમ થી શરૂ થતું હોય તો કયું વિધેય આવે? cos વિધેય. cos વિધેય મહત્તમ થી શરૂ થાય તમને ખબર હશે. q વિરુદ્ધ ωt નો આલેખ દોરું છો તો આ cos વિધેય આ રીતે આવે. પહેલા મહત્તમ હોય પછી 0 થાય, ઋણ બાજુ મહત્તમ આ રીતે જાય. જ્યારે પ્રવાહ 0
0 સમય આમાંથી કોઈ પ્રવાહ નતો વહેતો કે 0 સમય તો કેપેસિટર આપણે જોડ્યું ત્યાર પછી પ્રવાહ વહેવાની શરૂઆત થઈ એટલે પ્રવાહનો આલેખ તો કયો વિધેય આવે 0 થી શરૂઆત થાય તો sin વિધેય આવે એટલે આમાં sin લખાય આમાં cos લખાય આ પહેલા તમને ઉકેલ મેં તમને કહી દીધા જો આ પ્રકારના ઉકેલ જ આપણને મળશે કેટલા માર્કનો 2 માર્ક્સનો પ્રશ્ન છે LC દોલક પરિપથ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ લખો તો પહેલા આપણે વિકલ સમીકરણ લખી દઈએ LC દોલક પરિપથ માટે વિદ્યુતભાર Q નો વિકલ સમીકરણ શું સમીકરણ હતું d2q/dt2 q/LC બરાબર 0 આ LC દોલક પરિપથ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ છે હવે આ સમીકરણનો ઉકેલ સમીકરણ 1 નો ઉકેલ હવે તમને ખબર હશે 11 ની અંદર સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ હોય તેનો ઉકેલ કેવો આવતો તો તમે યાદ કરો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ d2x/dt2 ω02x 0 આનો ઉકેલ 11 માં આપણે જોયો છે x બરાબર a એટલે કંપવિસ્તાર મહત્તમ સ્થાનાંતર જે તે સમયે સ્થાનાંતર બરાબર કંપવિસ્તાર sin વિધેય આવે sin આવે કાં તો cos આવે બંનેમાંથી ગમે તે એક વિધેય આવે આવો એનો ઉકેલ લખતા હતા આના આપણે t સમયની કળા કહેતા હતા આ પ્રારંભિક કળા કહેતા હતા બરોબર એટલે વિકલ સમીકરણનો ઉકેલ આ પ્રકારનો હોય q બરાબર qm cos ઓમેગા t + phi ચલો હવે અહીંયા પહેલી કન્ડિશન આપણે મૂકી દો t 0 સમયે યાદ કરો t 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર 0 સમયે એ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હોય છે તમને ખબર છે મહત્તમ કેપેસિટર આપણે સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં લીધું હતું એટલે 0 સમયે એના પરનો વિદ્યુતભાર મહત્તમ હતો એટલે q ની જગ્યાએ લખાય qm અને t ની જગ્યાએ લખાય 0 અહીંયા 0 લખી દો તો વધ્યું શું ખાલી phi qm કેન્સલ તો cos phi ની કિંમત 1 qm છેદમાં લઈ લો qm પણ qm એટલે 1 થઈ જાય તો cos કેટલાની કિંમત 1 થઈ cos 0 ની એટલે કળા તફાવત પ્રારંભિક કળા હશે ને 0 હશે એટલે અહીંયા તમે 0 મૂકી દો સમીકરણ નંબર 2 ની અંદર સમીકરણ 2 માં આ phi ની કિંમત મૂકતા તો t સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો છે તમારે phi ની જગ્યાએ 0 લખી દો તો q બરાબર qm cos ω0t આ તમારો જવાબ આવ્યો જે તે સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર લાવો તો આ રીતે લઈ શકાય હવે તે તથા હવે t સમયે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ હવે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શું લખાય I બરાબર -dq/dt કેમ -dq/dt સમય સાથે આનો વિદ્યુતભાર ઘટે એના લીધે પ્રવાહ રચાય છે એટલે અહીંયા -dq/dt લખાય ચલો હવે માઈનસ આનું વિકલન આ -dq/dt q નું સમયની સાપેક્ષે વિકલન એટલે qm તો એમના એમ જ cos નું માઈનસ sin cos નું વિકલન -sin ω0t અને ω0t નું વિકલન ω0 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો sin ω0t અને આને કહેવાય મહત્તમ પ્રવાહ એટલે આ તમારો થયો મહત્તમ પ્રવાહ Im sin ω0t તો જે તે સમયે t સમયે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ એનું સૂત્ર આ રીતે મળશે અને જ્યાં આ જે Im છે ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ કેટલો તો qm * ω0 છે બરોબર
તો આ રીતે બંને Q અને I મેળવી શકાય. જો LC દોલક પરિપથમાં આ છેલ્લો ટોપિક છે એનો. LC દોલક પરિપથમાં ઊર્જાના દોલનો અથવા વિદ્યુતભાર સ્વરૂપે ઊર્જાના દોલનો કેવી રીતે થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. અને એના પરથી આનું નામ પડ્યું છે LC દોલક પરિપથ. બરોબર? તો પહેલા એક કામ કરીએ, આપણે આ પ્રશ્ન સમજીએ ને પહેલા થોડી કેટલીક આકૃતિઓ ધ્યાનમાં લઈ લો. હું અહીંયા છે ને LC દોલક પરિપથની 4-5 આકૃતિ દોરી છે અહીંયા. આ જો આ કેપેસિટર, અહીંયા ઇન્ડક્ટર, આ કયા સમયની સ્થિતિ બતાવીશું અહીંયા? t 0 સમયની સ્થિતિ અહીંયા હશે. t 0 સમયની સ્થિતિમાં અહીંયા કેવી પરિસ્થિતિ હશે એ આપણે જોઈશું. ત્યારબાદ t t/8 સમયની સ્થિતિ, આવર્તકાળ મતલબ એક પૂર્ણ ચક્ર આખું, એક પૂર્ણ ચક્ર દરમિયાન એનો 8મો ભાગ, એક પૂર્ણ ચક્રનો 8મો ભાગ, આવર્તકાળનો 8મા ભાગ જેટલા સમયમાં અહીંયા સમય સ્થિતિ કેવી હશે એ પણ આપણે ધ્યાનમાં લઈશું. આ કેપેસિટર, અહીંયા ઇન્ડક્ટર. બરોબર? ચલો, ત્યારબાદ એના પછી t 2t/8 એટલે કે t/4, આવર્તકાળનો ચોથો ભાગ, એક પૂર્ણ ચક્રનો ચોથો ભાગ દરમિયાન કેપેસિટર અને ઇન્ડક્ટરની સ્થિતિ કેવી હશે એ પણ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. આટલા સમય પછી, બરોબર, આ કેપેસિટર, અહીંયા ઇન્ડક્ટર. એના પછીનો સમય t 3t/8. જો પહેલા 1t/8, પછી 2t/8 એટલે કહેવાય t/4, પછી 3t/8 સમય. 3t/8 સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરની સ્થિતિ શું હશે એ પણ આપણે અહીંયા સમજવાના છે. તમે આટલી આકૃતિ જો સારી રીતે સમજી લીધી તો પછી આખો પ્રશ્ન લખવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. એના પછીની આકૃતિ t બરાબર 4t/8, 4t/8 એટલે કે આને લખાય t/2, એક પૂર્ણ ચક્રનો અડધો ભાગ, આવર્તકાળનો અડધો ભાગ. એ વખતે ઇન્ડક્ટર અને કેપેસિટરની સ્થિતિ શું હશે એ પણ આપણે અહીંયા સમજવાના છે. બરોબર? આ પ્રમાણે એના પછી કયો આવે સમય? 5t/8, પછી 6t/8, પછી 7t/8 અને પછી 8t/8 એટલે આવર્તકાળ t જેટલો સમય થઈ જાય. તો આટલાથી પછીનો ભાગ એની ચર્ચા બુકમાં નથી કરેલી, એમાં ખાલી લખી દીધું છે. પણ એના પછીના ભાગમાં શું થાય એ પણ હું તમને સમજાવીશ, પણ એ આખો ટોપિક પૂરો કર્યા પછી. બરોબર? ચલો, તો પહેલા શરૂઆત કરીએ અહીંયાથી. આપણે t 0 સમયે નીચે હું અહીંયા એક કામ કરું, આ બધાનું લખવું તો શક્ય નથી પણ ટ્રાય કરું છું. જો આ કેપેસિટર અને આ ઇન્ડક્ટર, t 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર એ મહત્તમ હોય છે. એટલે આની નીચે બિલકુલ લખું છું t 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ Qm છે. 0 સમયે સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં કેપેસિટર આપણે દાખલ કરીએ છીએ એટલે એના પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ હોય. એ વખતે અહીંયા વિદ્યુતભાર મહત્તમ. હવે કેપેસિટર એ જ સમયે તમે ઇન્ડક્ટર સાથે જોડ્યો એટલે ઇન્ડક્ટરમાંથી એ વખતે વહેતો પ્રવાહ અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ આ શૂન્ય છે. જ્યારે કેપેસિટર જોડો 0 સમયે જેવું જોડ્યું એ વખતે કોઈ પ્રવાહ વહેતો નહીં હોય. તો હવે
કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી? કેપેસિટરમાં ઊર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થાય આ રીતે જો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે કેપેસિટરમાં ઊર્જા સંગ્રહિત થાય અને કેટલી હોય તો તમને ખબર છે q2/2c કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કયા સૂત્ર પરથી લખ્યું આપણે? કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા q2/2c એટલે q ની જગ્યાએ લખાય મહત્તમ વિદ્યુતભાર કારણ કે એના પર વિદ્યુતભાર મહત્તમ હતો. ચલો હવે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા આ બે પોઈન્ટ તમારે નીચે લખી દેવાનો. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મહત્તમ હોય કેટલી હોય qm2/2c અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા 1/2 Li2 પણ પ્રવાહ તો 0 છે ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી એટલે ઇન્ડક્ટર સાથે સંકલિત ચુંબકીય ઊર્જા શૂન્ય છે. બરોબર એટલે 0 સમયની સ્થિતિ મેં તમને અહીંયા બતાવી એટલે 0 સમયની સ્થિતિ તમને ખ્યાલ આવી ગયો છે. ફરીથી એકવાર t = 0 સમયે કેપેસિટર તમે સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં લીધો છે એટલે એ વખતે એના પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ હોય કેટલો હોય qm. હવે એ જ સમયે તમે એને દાખલ કર્યો પરિપથમાં એટલે એ વખતે ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ નહીં વહેતો હોય એટલે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. આંકડામાં લખી દઉં શૂન્ય છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા નીચે લખવાનું તો 0 સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા qm2/2c અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા 1/2 Li2 I0 છે એટલે સંગ્રહિત ચુંબકીય ઊર્જા 0. એટલે જો મેં અહીંયા કોઈ ચુંબકીય ઊર્જા બતાવી નથી અહીંયા ખાલી વિદ્યુત ઊર્જા બતાવી. બરોબર હવે શું થાય? હવે થોડા સમય પછી ધીમે ધીમે વિદ્યુતભાર આમ ઘટવા લાગે આના પરથી વિદ્યુતભાર ઘટે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધે. એટલે જો અહીંયા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટે અને જગ્યા રાખવાની હતી ઊર્જા લખવા માટે. કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે છે. તમે અહીંયા જોડ્યા પછી ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો જાય વિદ્યુતભાર ઘટવા લાગે અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધવા લાગે. એટલે જો અહીંયા વિદ્યુતભાર ઘટી ગયો પહેલા વધારે હતો એની જગ્યાએ ઓછો થઈ ગયો અને અહીંયાથી પ્રવાહ વધવા લાગે. પ્રવાહ આમાં વધતો હશે I જેટલો. બરોબર આ છેડાનું A નામ આપી દો આ છેડાનું B નામ આપી દો. બરોબર ધ્યાનથી જોજો આમાંથી વહેતો પ્રવાહ વધવા લાગે. જો કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે તથા ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I વધવા લાગે છે. બરોબર તો એ વખતે અહીંયા આ ધ્રુવીયતા કેવી હશે? ઇન્ડક્ટરની ધ્રુવીયતા આમાંથી ધન વિદ્યુતભાર અહીંયા આવ્યો એટલે આ છેડો ધન બનશે. એટલે અહીં ઇન્ડક્ટરના બંને છેડાની ધ્રુવીયતા આકૃતિમાં દર્શાવેલ છે. ધ્રુવીયતા કેવી થાય? આ છેડો ધન બનશે આ છેડો ઋણ બનશે. ધ્યાનથી જોજો એટલે અહીંયા લખાય VA A પાસેનું સ્થિતિમાન એ ધન થશે B પાસેનું સ્થિતિમાન ઋણ એ છેડો ધન હશે. ચલો એના પછીની સ્થિતિ હવે બરોબર ધ્યાન રાખજો. અહીંયા એક વસ્તુ કહેવાની હતી તમને ખાસ કે આટલા સમય T/8 સમયે આના પરની જે ઊર્જા છે ને અડધી થઈ જશે. બુકમાં એનો ઉલ્લેખ નથી કરેલો પણ હું કહી દઉં છું અહીંયા આમાંથી વિદ્યુત ઊર્જા અડધી થઈ જશે કારણ કે વિદ્યુતભાર એનો અડધો થઈ જાય. બરોબર ને એટલે અહીંયા સંગ્રહિત ઊર્જા વિદ્યુત ઊર્જા અહીંયા અડધી શરૂઆતની ઊર્જા કરતા અહીંયા ઊર્જા અડધી થઈ જશે. એટલે આ ઊર્જા લખાય q2/2c. આ વિદ્યુતભાર છે ને એ q લખ્યો જો પહેલા qm હતો વિદ્યુતભાર પહેલા qm હતો હવે q લખ્યો મેં એટલે અહીંયા ઊર્જા અડધી થઈ જશે અને આ થોડી ઘણી ઊર્જા આમાં આવી જશે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે એટલે અડધી ઊર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે આવી જશે.
બુકમાં આ વસ્તુ લખેલી નથી, હું અહીંયા લખી દઉં છું 1/2 Li². એટલે અડધી અડધી ઊર્જા આમ થઈ જશે. જો અહીંયા ઊર્જા અને અહીંયા ઊર્જા બંનેમાં સરખી થઈ જશે. બરોબર? કયા સમયે? T/8 સમયે. હવે આગળ જો 2T/8 સમયે શું થાય? તો બધો વિદ્યુતભાર અહીંયાથી ખાલી થઈ જશે એટલે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે. તો 2T/8 એટલે T/4 સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે. બધો વિદ્યુતભાર અહીંયાથી ખાલી થઈ જાય અને આમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થઈ જાય. બધો વિદ્યુતભાર આ બાજુ આવી ગયો એટલે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થઈ જશે. આ ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ મહત્તમ એટલે જો કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે એટલે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ શૂન્ય થાય છે તથા ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I એ મહત્તમ બને છે. IL એટલે મહત્તમ થાય છે. ટૂંકમાં સમયના ચોથા ભાગ દરમિયાન કેપેસિટરની ઊર્જા ખાલી થઈ જાય અને બધી ઊર્જા ઇન્ડક્ટરમાં આવી જાય. એટલે જો અહીંયા તમે વિદ્યુત ઊર્જા લખો તો Q²/2C, પણ Q તો 0 છે. આનો વિદ્યુતભાર ખાલી થઈ ગયો, બધો વિદ્યુતભાર અહીંયા પ્રવાહ સ્વરૂપે આ બાજુ આવી ગયો એટલે કેપેસિટરમાં વિદ્યુત ઊર્જા 0 થઈ જશે અને ચુંબકીય ઊર્જા 1/2 Li². તો I કયો લખવાનો? મહત્તમ. એટલે આમાં સંગ્રહિત ઊર્જા મહત્તમ થઈ જશે. આવું તમે બતાવી શકો. અહીંયા ઊર્જા 0 અને આ ચુંબકીય ઊર્જા મહત્તમ. આ વિદ્યુત ઊર્જા અહીંયા 0. એટલે કે બધી વિદ્યુત ઊર્જા આટલા સમયે ચુંબકીય ઊર્જામાં ફેરવાઈ જશે. એટલે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટલે અહીંયા ચુંબકીય ઊર્જા મહત્તમ થઈ જશે. જો આ ચુંબકીય ક્ષેત્ર હું વધારે બતાવી દઉં છું. વધારે ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું. જો ચલો એના પછીની સ્થિતિ શું થાય? એના પછી આગળ જો હવે 3T/8 સમય શું થયું? જો અહીંયા કેપેસિટર સંપૂર્ણ ખાલી હતું, ઇન્ડક્ટરમાં જ બધી ઊર્જા સંગ્રહિત થયેલી હતી. તો હવે ધીમે ધીમે આમાંથી પ્રવાહ આમાં જ વહી આને ચાર્જ કરશે. એટલે જો હવે આ રીતે સ્થિતિ થશે. આ છેડો કેપેસિટરનો ધન બનવા લાગશે. બરોબર? ઇન્ડક્ટરમાંથી પ્રવાહ ઘટવા લાગશે, કેપેસિટર પરનો વિદ્યુતભાર વધવા લાગશે એટલે કેપેસિટર ચાર્જ થવા લાગશે. એટલે હવે લખાય કેપેસિટર પરનો વિદ્યુતભાર Q વધે છે અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ ઘટે છે. એટલે આનો પ્રવાહ ઘટવા લાગ્યો, આમાં જે ઊર્જા હતી એ બધી કેપેસિટર તરફ આવવા લાગી એટલે કેપેસિટરનો વિદ્યુતભાર વધવા લાગ્યો. તો જો આ 3T/8 સમયે અહીંયા અડધી ઊર્જા કેપેસિટરમાં આવી જશે એટલે અડધી ચુંબકીય ઊર્જા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થશે. આ ઊર્જા અડધી થઈ જશે. બસ આટલું યાદ રાખો. એટલે એ વખતે તમારે આનું સૂત્ર લખવું હોય ને તો જો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા Q²/2C મહત્તમ નથી થઈ, આમાંથી થોડી ઊર્જામાં આવી ગઈ છે એટલે Q²/2C અને અહીંયા લખાય 1/2 Li². એમ ત્યારબાદ શું થાય? તો 4T/8 સમય એટલે T/2 સમય જો આમાંથી ઊર્જા આ બાજુ જતી હતી એટલે હવે બધી ઊર્જા અહીંયાથી ખાલી થઈ, આનો પ્રવાહ 0 થઈ જશે અને આના પ્લેટ પરનો વિદ્યુતભાર એ મહત્તમ થઈ જશે. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ એટલે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં આવી જશે. જો એટલે બધી ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ જશે. એટલે જો હવે T/2 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ થશે જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I એ શૂન્ય થશે. બરોબર? વિદ્યુતભાર મહત્તમ
Qm. એટલે હવે શું થાય, આ બધી ચુંબકીય ઊર્જા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ ગઈ. તો જો વિદ્યુત ઊર્જા શું લખાય, q2/2c. એમાં q કયો લખવાનો, વિદ્યુતભાર મહત્તમ થઈ ગયો, અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા 1/2 Li2. તો પ્રવાહ 0 એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા 0 થઈ ગઈ. એટલે બધી ચુંબકીય ઊર્જા પાછી કેપેસિટરમાં આવી ગઈ. પણ અહીંયા કેપેસિટરની ધ્રુવીયતા, પોલારિટી ઉલટાઈ જાય છે. જો પહેલા ઉપરનો છેડો ધન હતો, નીચેનો છેડો ઋણ હતો, આ સ્થિતિમાં નીચેનો છેડો ધન, ઉપરનો છેડો ઋણ બને. અહીં કેપેસિટરની ધ્રુવીયતા, પોલારિટી એટલે ધ્રુવીયતા ઉલટાઈ જાય છે. હવે ધ્યાન આપજો. હવે આગળ તમારે બે વાક્યો જ લખવાના છે, પણ હું થોડી વધારે ચર્ચા કરીશ. આના પછીના સમયે શું થાય, ફરીથી પાછો આ ધન વિદ્યુતભાર, અહીંયાથી વિદ્યુતભાર ઘટવા લાગે અને અહીંયાથી વહેતો પ્રવાહ વધવા લાગે આ દિશામાં. જો આના પછીના સમયે, એટલે કયા સમયે, 5t/8, 4t/8 હતો ને, 5t/8. એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટવા લાગે, ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધવા લાગે. શું થઈ જશે, બંનેમાં ઊર્જા અડધી અડધી થઈ જશે. પછી 60/8 સમય શું થશે, બધી ઊર્જા અહીંયા ખાલી થઈ જશે. એ બધી ઊર્જા અહીંયા ચુંબકીય ઊર્જા સ્વરૂપે રૂપાંતર થઈ જશે. આમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થઈ જશે. પછી 70/8 સમયે આની ઊર્જા અહીંયાથી પાછી આનું ધન બનાવશે. આમાં પૂરેપૂરી ચુંબકીય ઊર્જા હતી, એ બધી આને વિદ્યુતભારિત કરશે, એટલે ચાર્જ કરશે. એટલે આ બધું ધન બનશે અને આ બધું ઋણ બનશે. એટલે અડધી અડધી થઈ જશે. અને 8t/8 સમયે, 8t/8 એટલે એક આવર્તકાળ જેટલા સમયે આ બધી ચુંબકીય ઊર્જા ખાલી થઈ આમાં વિદ્યુત ઊર્જા સ્વરૂપે આવી જશે. એટલે કેપેસિટર પાછું પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે. એટલે તમારે એક જ વાક્ય અહીંયા લખવાનું છે. આટલું લખ્યા પછી અહીં આ આખી પરિસ્થિતિ કેપેસિટર અથવા તંત્ર, કેપેસિટરની ઇન્ડક્ટરનું તંત્ર મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ આખી પ્રક્રિયા ચાલુ રહે છે. જો આ રીતે લખાશે, ધ્યાન આપજો. અહીં કેપેસિટર અને ઇન્ડક્ટર LC તંત્ર મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ દોલનો ચાલુ રહે છે. તો અહીંયા જો ઊર્જાનું શું થાય છે, પહેલા ઊર્જા ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં, કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં. એટલે અહીં ઊર્જાના ઇન્ડક્ટર અને કેપેસિટરમાં દોલનો થાય છે. અહીંયા ઊર્જા LC પરિપથમાં દોલનો કરે છે અને માટે આ પરિપથને LC દોલક પરિપથ કહે છે. બરોબર, યાદ રાખવાનું. અહીં ઊર્જાનું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું ઇન્ડક્ટર થકી આ ઇન્ડક્ટરના લીધે દોલનો થાય છે. આવા દોલનોને LC દોલનો અને આ પરિપથને LC દોલક પરિપથ કહે છે. બરોબર, અહીંયા જગ્યા નથી અને મેં લખ્યું નથી, તો ફરીથી એકવાર તમને સમજાવી દઉં ઝડપથી, બહુ જ ઝડપથી. જો પહેલા 0 સમય, પછી t/8, 2t/8, 3t/8, 4t/8 અને 5t/8, 6t/8 એ રીતે લઈ શકો તમે. એક આવર્તકાળ જેટલો સમય. બુકની અંદર આટલો ભાગ આપ્યો છે, મેં આટલાની ચર્ચા કરી લીધી. અને પછી શું લખવાનું એ પણ મેં તમને સમજાવી દીધું. ચલો શરૂઆત કરીએ. 0 સમય કેપેસિટરનો વિદ્યુતભાર મહત્તમ, ઇન્ડક્ટરમાંથી પ્રવાહ એ વખત વહેતો ના હોય એટલે પ્રવાહ 0. તો સીધી વસ્તુ છે, કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા મહત્તમ, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા 0. એટલે બધી ઊર્જા અહીંયા કેપેસિટરમાં છે, ઇન્ડક્ટરમાં 0 છે. હવે શું થાય, જેમ જેમ સમય વધતો જાય, એમ વિદ્યુતભાર ઘટતો જાય, આમાં વહેતો પ્રવાહ વધતો જાય. તો t/8 સમય શું થાય, તો બંનેની ઊર્જા અડધી અડધી થઈ જાય. આના પરનો વિદ્યુતભાર ઘટીને q થઈ ગયો, આમાંથી વહેતો પ્રવાહ થઈ ગયો, તો બંનેમાં ઊર્જા અડધી અડધી. અહીંયા ધારો કે 100 હોય તો બંનેમાં 50-50 થઈ જાય ઊર્જા. q2/2c 1/2 Li છે. હવે શું થાય, એના પછીના સમય t/4 સમય કેપેસિટરમાં વિદ્યુતભાર 0 થઈ જાય,
કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય અને બધી વિદ્યુત ભાર આ બાજુ આવી જાય, મતલબ પ્રવાહ મહત્તમ થઈ જાય. એટલે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધી ગયો, મહત્તમ થઈ ગયો અને માટે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા મહત્તમ જો 1/2 L Im2 અને આ ખાલી થઈ ગયો એટલે એની ઊર્જા 0. એટલે કે બધી ઊર્જાનું ચુંબકીય, બધી વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતર થઈ ગયું. એના પછી સમય શું થાય? હવે ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ હતો તો ધીમે ધીમે આને ચાર્જ કરશે, આને ઊર્જા આપશે. એટલે હવે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ ઘટવા લાગશે. પ્રવાહ ઘટવા લાગે, કેપેસિટરનો વિદ્યુતભાર વધવા લાગે. તો 3t/8 સમયે બંનેની ઊર્જા અડધી થઈ જશે. અને પછી જો 4t/8 સમયે એટલે t/2 સમયે ચુંબકીય ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય અને કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ થઈ જશે. એટલે બધી ચુંબકીય ઊર્જા વિદ્યુત ઊર્જા સ્વરૂપે રૂપાંતર થશે. પણ એ વખતે કેપેસિટરની જે પોલારિટી છે એ ઉલટાઈ જશે, નીચેની પ્લેટ ધન ઉપરની ઋણ બની જશે. બરોબર? આ બધું આ રીતે લખવાનું છે. અને ત્યારબાદ શું થાય? એના પછીના સમયે ફરીથી પાછી ઉલટી પ્રક્રિયા શરૂ થશે અને આખું તંત્ર મૂળ સ્થિતિમાં પાછું ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. અને અહીં ઊર્જાના ઇન્ડક્ટર અને કેપેસિટર થકી દોલનો થાય છે. આવા દોલનોને એલસી દોલનો અને આ પરિપથને એલસી દોલક પરિપથ કહે છે. આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. બરોબર? આના વધારાના કોન્સેપ્ટ અગત્યના JEE નીટ માટેના એ હું તમને એક્સ્ટ્રા JEE નીટના લેક્ચરમાં બતાવીશ. પણ બુક પૂરતો આ જે ટોપિક છે આ રીતે આપણે લખી શકીએ અને સમજી શકીએ.